મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ફોમ ફેક્ટરીમાં અને અહીંયા આપણે જોવાના છીએ મેમરી ફોમનું ઓસીકું કઈ રીતના ફેક્ટરીની અંદર બને છે. મિત્રો આ કંપનીનું નામ છે જિંદાલ પેટ્રોફોમ્સ અને કંપનીના એમડી મિસ્ટર રિષભ જિંદાલજી પણ આપણી સાથે છે. મેમરી ફોમનું ઓસીકું બનાવવા માટે જે રો મટીરિયલની જરૂર પડે એ મેઇન રો મટીરિયલ હોય છે પોલિયોલ, આઇસોસાયનાઇડ અને અધર એડહેસિવ્સ આની અંદર યુઝ થતા હોય છે. પાછળ જે તમને ટાંકીઓ દેખાય છે ને એની અંદર આ રો મટીરિયલ ભરેલું હોય છે. હવે મિત્રો જે આ પાઇપ તમને દેખાય છે ને આખું લાંબુ મશીન છે, આ પાઇપ્સ વગેરે જોડેલા છે, એના દ્વારા આ બીબાની અંદર રો મટીરિયલ એડ કરવામાં આવે. લિક્વિડ ફોર્મની અંદર હોય છે પોલિયોલ, આઇસોસાયનાઇડ અને બીજા જે એડહેસિવ્સ છે જે આગળ ટાંકીમાં ભરેલા હતા એ આ બીબાની અંદર એટલે કે મોલ્ડની અંદર રાખવામાં આવે. જો અહીંયા વેરાયટી ઓફ મેમરી ફોમના અલગ અલગ આકારના પીલો બને છે એટલે જો અહીંયા મોલ્ડ પણ ઘણા બધા રાઉન્ડ શેપમાં આપેલા છે. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. જો આની અંદર છે ને રો મટીરિયલ આપણે આ બીબાની અંદર એડ કરશી, એની પહેલાં આને ક્લીન કરશે. જો બાય એર આની અંદર હવા નાખી અને સાફ કરે જેને કારણે આમાં રજકણ કે કાંઈ કચરો ના રહીએ. જો કચરો રહી જાય તો પછી પીલો બને એની અંદર ઓસિકાની અંદર એ કચરો અંદર ફિટ થયેલો જ આવે એટલે પહેલાં સાફ કરે વ્યવસ્થિત રીતના. હવે એની અંદર આ પોરિંગ કરશે, આને પોરિંગ પ્રોસેસ કહેવાય. એટલે કે બીબાની અંદર મેમરી ફોમનું જે રો મટીરિયલનું લિક્વિડ છે એ લિક્વિડ આની અંદર એડ કરશે. જુઓ આ રીતના આની જે માત્રા છે લિક્વિડની કેટલું એડ કરવું એ મશીનની અંદર પહેલેથી સેટ કરેલું જ હોય છે. એટલે જે પ્રકારનું પીલો બનતું હોય એટલી માત્રામાં જ આની અંદર લિક્વિડ એડ થાય. હવે આને છે ને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું હોય, ત્યારબાદ એને ઓપન કરવાનું હોય. જો આપણી પાસે એક મોલ્ડ તૈયાર જ છે, હવે જો આને ઓપન કરે છે 10-15 મિનિટ થઈ ગઈ છે આને. હવે આ રીતના મેમરી ફોમનું પીલો જો અંદર તો આપણે લિક્વિડ જ નાખ્યું કેમ ઓલું ઢોકળા બનાવતા હોય ઓમ એના જેવી પ્રોસેસ થઈ ગઈ. ઓલી કેક બનાવે ને કેમ બેકિંગ કરે આ એના જેવી પ્રોસેસ છે. હવે જો આની અંદરથી ધીરે ધીરે પીલોને બહાર કાઢવામાં આવશે. મિત્રો ઓલમોસ્ટ મેમરી ફોમનું ઓસીકું રેડી થઈ ગયું છે. જુઓ આ મેઇન પ્રોસિજર હોય છે મેમરી ફોમનું ઓસીકું બનાવવાની. હવે મિત્રો આગળ શું થશે આ ઓસિકા સાથે એ આપણે જોઈએ. મિત્રો આ મેમરી ફોમના ઓસિકાને ઓલમોસ્ટ 2-3 કલાક સુધી રહેવા દઈએ એમણે. જો આ રીતના જેને કારણે છે ને આની અંદરથી ગેસીસ વગેરે હોય નીકળી જાય અને પ્રોપર એના શેપમાં આવી જાય, પ્રોપર ફીલમાં આવી જાય. હવે આ મોલ્ડેડ ફોમનું ઓસીકું છે મિત્રો. આની કમ્પેરિઝનમાં નોર્મલ જે ફોમ આવતા હોય ને એને કટ કરી અને ઓસિકા બનાવતા હોય, પણ એની કમ્પેરિઝનમાં આ વસ્તુ પ્રોપર બને, કમ્ફર્ટેબલ બને અને આની લાઈફ પણ ઝાઝી હોય મોલ્ડેડ ઓસિકાની એઝ કમ્પેર ટુ જે મોટું ફોમ હોય એને કટિંગ કરીને બનાવતા હોય એની કમ્પેરિઝનમાં. અને આનો ફીલ એ સેમ રહે, આખા ઓસિકાની અંદર સેમ ફીલ હોય, પ્રોપર બને. મિત્રો જિંદાલ પેટ્રોફોમ્સની અંદર અલગ અલગ વેરાયટીઝના મેમરી ફોમ ઓસિકા બને છે. જુઓ આ આખો છે ને રાઉન્ડ શેપની અંદર મોલ્ડ બનાવેલો છે. ઘણા બધા મોલ્ડ આ રાઉન્ડમાં ગોઠવેલા છે. સૌથી પહેલાં ક્લીન કર્યા બાદ એની અંદર જે ઓલું રો મટીરિયલ આપણે જોયું હતું એ રો મટીરિયલ એની અંદર ફિલ કરે અને આ રીતની આખી પ્રોસેસ હોય. અલગ અલગ શેપના જો આ સ્ક્વેર પીલો છે, પછી કારમાં રાખવા માટેના જે ઓસિકા આવતા હોય એ પણ અહીંયા બને છે. અલગ અલગ વેરાયટીઝના માનો કે બોલ્સ્ટર આવે છે, પ્લસ નેક પીલો આવે છે જે ટ્રાવેલિંગ માટે આપણે યુઝ કરતા હોય આ ટાઈપના પીલોઝ પણ અહીંયા બને છે. જુઓ આ રીતની પ્રોસિજર હોય છે, રાઉન્ડ શેપમાં હોય. એટલે થાય શું, માનો કે અહીંયા અત્યારે પોરિંગ કરી દીધું મોલ્ડની અંદર, આ બીબાને બંધ કરી દીધું, હવે પાછું ફરીને એની જગ્યાએ આવે ને ત્યાં 10 મિનિટ થઈ જાય. એટલે ત્યાંથી પછી પીલો ફાઇનલ જે પ્રોડક્શન બની ગયું હોય એ પીલો મોલ્ડમાંથી કાઢી લે. એટલે આખી સિસ્ટમ હોય આ રીતના. અત્યારે જે પીલો છે ને આ સ્ક્વેર પીલો છે જે કુશન આપણે કહીએ. જો આ બાજુ છે ને પીલો કાઢે છે મોલ્ડની અંદરથી. જો આ રેડી થઈ ગયા છે એટલે રાઉન્ડ શેપ આખો ફરીને આવે ને રાઉન્ડ આ બાજુ આવે ત્યાં પાછું કમ્પ્લીટ થઈ ગયું હોય પીલોનું પ્રોડક્શન, એટલે ફૂલી ગયું હોય, એના ઓરિજિનલ શેપમાં આવી ગયું હોય. જ્યાં અત્યારે કાર માટેના પીલો છે તમે જોયા હશે, કારમાં જે નેક પીલો આવે ને આ ટાઈપના આવે. મિત્રો આ જે મેમરી ફોમ છે ને સૌથી પહેલાં નાસાએ ડેવલપ કર્યું હતું. જે સ્પેસ સૂટ આવે, સ્પેસ શટલની અંદરની જે દિવાલ આવે એની અંદર રાખવા માટે, કારણ કે આ શોકને છે ને એબ્ઝોર્બ કરી લે, થડકો છે ને એ ખેંચી લે એ ટાઈપનું ફોમ હોય છે.
એટલે આને મેમરી ફોમ કે થોડીક વાર છે ને શેપે લઈ લે, લો રિસ્પોન્સ ફોમ હોય, અને દબાવો એટલે ધીરે ધીરે ઉપર આવે. તો આ ટાઈપનું ફોમ હોય છે. હવે મિત્રો પ્રોડક્શન થઈ ગયા બાદ આપણે પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ. જુઓ આ છે ને એક સિંગલ કવર, આ મેમરી ફોમ હતું ને એની ઉપર ડાયરેક્ટ આ ટાઈપનું એક સ્ટ્રેચેબલ કવર લાગે, પાતળું કવર હોય છે જેને કારણે એની સાથે વર્ક કરે મેમરી ફોમ સાથે. હવે આ એની ઉપરનું કવર છે, આ પ્રીમિયમ આ ટાઈપનું સ્ટ્રેચેબલ કવર હોય છે, એટલે ડબલ કવર લાગે છે મેમરી ફોમના ઓશિકા ઉપર. અને આ કવર એ રીતનું હોય કે મેમરી ફોમ માનો કે ખૂંચે તો સાથે કવર પણ ખૂંચે. હવે અહીંયા જુઓ એની ઉપર એક પ્લાસ્ટિકની બેગ લગાડે છે, અને ત્યારબાદ અહીંયા જુઓ વેરાયટી ઓફ ઓશિકા બને છે. આ તમને જે રાઉન્ડ શેપના દેખાય છે એની નેક પીલો છે, ટ્રાવેલિંગ પીલો. ટૂંકમાં ટ્રાવેલ કરતા હોય આપણે ત્યારે નેકમાં રાખવા માટેનું ઓશિકું. આ રીતના બોક્સમાં પેકેજિંગ કરવામાં આવે છે, કારણ કે જિંદાલ પેટ્રોફોમના ઓશિકા ઓલમોસ્ટ ઇન્ડિયા અને આઉટ ઓફ કન્ટ્રીઝની અંદર પણ જતા હોય છે. તો એનું પેકેજિંગ આ લોકો પ્રોપર કરે બહુ, એટલે બોક્સની અંદર પેકેજિંગ કરવામાં આવે છે. આ ટ્રાવેલિંગ પીલો છે. ટ્રાવેલિંગ પીલો, બધા પીલોની ઉપર કવર છે ને અલગ અલગ ટાઈપના કવર લાગતા હોય છે. ટ્રાવેલિંગ પીલો ઉપર અલગ ટાઈપનું કવર છે, પછી નોર્મલ જે આપણે પીલો યુઝ કરીએ છીએ મેમરી ફોમનું એની ઉપર અલગ કવર છે. એટલે જે વેરાયટીઝ ઓફ પીલો હોય એની ઉપર કવર થોડા ઘણા ચેન્જીસ તમને દેખાશે. એટલે આ તો મિત્રો પેકેજિંગ ડિપાર્ટમેન્ટ, અહીંયા પીલોનું પેકેજિંગ થાય છે. હવે આપણે મિત્રો વેરાયટી ઓફ ઓશિકા જોઈએ જે જિંદાલ પેટ્રોફોમ કંપનીની અંદર બને છે. અહીંયા આપણે આખો ડિસ્પ્લે રાખેલો છે જેને કારણે તમને આઈડિયા આવે કે આટલી આટલી ટાઈપના ઓશિકા જિંદાલ પેટ્રોફોમ અથવા માર્કેટમાં મળતા હોય છે. આ બધા ઓલમોસ્ટ બધા મેમરી ફોમના જ છે. હવે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે તમને હું આની ઉપર પુશ કરીને બતાવું છું. આની ઉપર આપણે વજન રાખીએ એટલે શેપ લઈ લઈએ, ધીરે 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 ઉપર આવે. જો આ જ મેમરી ફોમની ખાસિયત છે મિત્રો. જો આખો શેપ લઈ લે ધીરે ધીરે, લો રિસ્પોન્સ હોય છે. એટલે આની ઉપર માથું રાખીએ ને ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારું થાય. આ બધા ફાયદાઓ હોય છે. જો આ બધી વેરાયટીઝ ઓફ પીલો છે અલગ અલગ શેપના. જો આ કારનું પીલો છે, તમે જોયું હશે કારની અંદર આ ટાઈપના પીલો ધીરે ધીરે રિસ્પોન્સ કરે. જો મેમરી ફોમનો પાવર જ આ છે, એને દબાવો એટલે ઓલો બ્રેડ કેમ હોય, બ્રેડની એમ ધીરે 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 ઉપર આવે. આ ટાઈપનો આખો ફીલ આવે આનો. જો આ સિટિંગ કુશન છે, આની ઉપર તમે બેસી શકો. આ ખાસ કરીને મેડિકલી પણ રેકમેન્ડેડ હોય છે. હવે આ ટ્રાવેલિંગ પીલો છે, ટ્રાવેલ કરતા હોય ત્યારે યુઝ કરી શકો. આ ઓપન પીલો છે, આની ઉપર કવર હજી લગાડવાનું બાકી છે. અલગ અલગ શેપના. જો આ પણ એક અલગ શેપનું પીલો છે, કવ ટાઈપનું પીલો છે, સાઈડમાંથી તમને દેખાશે. આ બેક કુશન છે, આ પણ તમે કારની અંદર રાખી શકો બેક કુશન તરીકે. હવે આ જે મિત્રો પીલો છે ને આ કંઈક અલગ જ ટાઈપનું પીલો છે, આનો કલર તમને અલગ લાગશે. આ છે કુલ જેલ મેમરી ફોમનું પીલો. હવે જો આને આપણે અડીએ ને તોય ઠંડુ લાગે નોર્મલ પીલોની કમ્પેરિઝનમાં, અને જો ધીરે ધીરે રિસ્પોન્સ આપશે, અને સ્મૂથ ફીલ છે, સાવ સ્મૂથ ફીલ છે આનો. હવે આ કુલ જેલ મેમરી ફોમનું ઓશિકું છે, એટલે ઠંડકવાળું થોડુંક રીએ. નોર્મલ જે ઓશિકા આવે ને એની કમ્પેરિઝનમાં તો ઘણું મજા આવે એવું લક્ઝરિયસ ઓશિકું છે આ. તો આ કુલ જેલના ઓશિકા પણ જિંદાલ પેટ્રોફોમમાં મિત્રો બને છે. આ કવર ફાઇનલ ચડાવેલું એક ઓશિકું પણ આપણે રાખેલું છે, આ મેમરી ફોમનું જ છે. એટલે મિત્રો અહીંયા તમને છે ને વેરાયટીઝ ઓફ ઓશિકા જોવા મળશે, કારણ કે બોલ્સ્ટર છે, પછી વેજીસ છે, આ ટાઈપના ઘણા અલગ અલગ શેપના ઓશિકાઓ હોય જે અલગ અલગ ઉપયોગની અંદર પણ લેવાતા હોય છે. જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે ઓશિકું યુઝ કરી શકો. તો મિત્રો આમાં તમને કાંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ સવાલ હોય તો જિંદાલ પેટ્રોફોમનો નંબર પણ મેં વિડીયોના ઇન્ફોર્મેશનમાં આપી દીધો છે, તો તમે ડાયરેક્ટ ત્યાં કોન્ટેક્ટ પણ કરી શકો છો વધારે માહિતી માટે.